ભાઈ ઠાકી નથી ગયા ને? બરોબર છે ને? હજી ભાજપને પાડવાની છે આપણે. થોડું વોલ્યુમ થવા દો. વોલ્યુમ વધારો. કાયમ બોલો ભારત માતા કી જય. તમારી એવી ચીસો પડવી જોઈએ કે એસી ચેમ્બર કમલમ જે આપણા રૂપિયાથી બનેલું છે ને એના કાચ ફાટી અંદર આવી જોઈએ. આજે કિસાન મહાપંચાયતમાં ઉપસ્થિત આપણા લોકલાડીલા ધારાસભ્ય માનનીય ગોપાલભાઈ ઇટાલિયા, માનનીય ચેતરભાઈ વસાવા, માનનીય સંગઠન મહામંત્રી અને સતત પાર્ટીની ચિંતા કરતા અને પોતાની સ્વાસ્થ્ય પણ સારું ન હોય તો રાત દિવસ પાર્ટી માટે મતતા એવા માનનીય મનોજભાઈ સોરઠિયા, રમેશ પટેલ, બિપિનભાઈ, રાજેશ શર્માજી, બહેન શ્રી ગોરીબેન, જયદીપસિંહજી, તમામ જિલ્લા પ્રમુખો, લોકસભા ઇન્ચાર્જ અને આપ સૌ લોકો મોટી સંખ્યામાં મિત્રો હું જોઈ રહ્યો તો આટલા તડકામાં પણ આપ બેઠા છો અને હલવાનું નામ નથી લેતા એટલે મને લાગે છે કે હવે ભાજપના મૂળિયા ઉખડી ગયા છે. મિત્રો ભાજપે 30 વર્ષ આપણે લૂંટવાનું કામ કર્યું છે. હું તમને દાખલા સાથેની સાબિતી આપીશ. આજે દૂધના ભાવ ભાજપ આપતું નથી. તમને લાગતું હશે દૂધના ભાવ મળે છે, બરોબર? દૂધના ભાવ પૂરતા નથી મળતા સાહેબ. આમ આદમી પાર્ટીની સરકાર આવવા દો, આજ બનાસ ડેરી લીટરે 10 રૂપિયા વધારે કરી દેશે. આની ખાતરી આપું. અને થઈ શકે એમ છે. એટલું નહીં, ઉત્તર ગુજરાતમાં એટલા બધા પશુપાલકો છે, ભાવ વધારાના નામે જ્યારે હક માંગવા જાય, એ દૂધસાગર ડેરી હોય, અન્ય ડેરીઓ હોય, એમાં ખેડૂતો ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે. મિત્રો, પશુપાલકો ઉપર ગોળીઓ વરસાવવામાં આવે છે. આ કેમ આવું થાય છે? કારણ કે આપણે હંમેશા ભાજપને આંધળું મત આપીએ છીએ. એનું આ પરિણામ છે, એનું આ કારણ છે. મિત્રો, અમેરિકાના ખેડૂતોને અમેરિકાની સરકાર વર્ષે 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. કેટલી? જોરથી બોલો, કેટલી સબસિડી આપે છે? મિત્રો, 54 લાખ રૂપિયા સબસિડી આપે છે. અને આપણે ભાજપના નેતાઓ બધા ખાઈ જાય છે. આપણે શું આપે છે? બાબાજીનું ઠૂલું આપે છે. મિત્રો, એટલા માટે આપણે ગરીબ છીએ. એવું નથી કે આપણે ગરીબ છીએ. આ માતા બેન દીકરીઓ બેઠી છે. ભાજપ